નદી, તળાવ કે પાદર હોય કે ન હોય, પણ દરેક ગામને એનો પોતાનો એક ઉકરડો તો હોય જ. જો કે અમારા ગામની ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે અમારું ગામ ખટાણા સ્વચ્છ ગામ છે. માણસ જાતનો સૌથી મોટો દુશ્મન રોગ છે અને મોટા ભાગના રોગોને ડામવા માટે સ્વચ્છતા અનિવાર્ય છે. શેરીને શણગારતા પહેલા, સજ્જ કરતા પહેલા એને વાળી ચોળીને સાફ કરવી, એવું તો આપણા લોકગીતોમાં પણ ગવાયું છે. રોજ સવારે વહેલા ઉઠીને ચોખ્ખા રહેવા જોઈએ અને ઘર વાળી ચોળીને સાફ રાખવું જોઈએ અને ઘરમાં સંડાસ બાથરૂમ હોય તો એ સાફ રાખવા જોઈએ અને ગાય ભેંસ હોય તો એમને નવડાવી ધોવડાવીને ચોખ્ખા રાખવા જોઈએ અને ગભાણ પણ સાફ રાખવો જોઈએ. શૌચાલય સાફ કરતી વખતે અમે ફિનાઇલ અચૂક નાખીએ છીએ, કારણ કે શૌચાલયને માત્ર સાફ કરવાથી રોગકારક જંતુઓ નાશ પામતા નથી. અને હા, જો ઘરમાં પાળેલા પશુઓ હોય તો તેમની સ્વચ્છતા પણ એટલી જ અગત્યની છે. તેમના મળમૂત્રનો પણ યોગ્ય નિકાલ કરવો જરૂરી છે. કોળમાં સાણ પહેલું વાળી કાઢીએ, પછી છે તો ધોઈ કાઢીએ, ઢોર બી હાથે ધોઈ કાઢીએ, પછી એમ જ સુકાઈ જાય, પછી ચારો નીરખીએ. પહેલો નહીં, બધું અમે ઘેર બધું સાફ રાખીએ. અમારી મંડળી પર વસુંધરા સંઘ પરથી યુનિસેફના બહેનો અમારા મંડળી પર આવેલા અને આ બહેનોએ અમને એવી સૂચના આપી કે દૂધ કાઢતા પહેલાં હાથ સાબુથી ધોવાના, એનો આંચળ બરાબર પાણીથી ધોવાના અને વાસણ બરાબર સાફ કરવાથી દૂધ ચોખ્ખું જાય છે. એટલે લોકોએ આ બહેનોના મુદ્દા પરથી સારું એવું હવે કામ થતું છે ને હવે મોટાભાગે દૂધ હવે ચોખ્ખું જાય છે. દરેક સજીવની 3 મુખ્ય જીવન જરૂરિયાત હવા, પાણી અને ખોરાક છે, પણ દરેક સ્વસ્થ જીવનની મુખ્ય જીવન જરૂરિયાત ચોખ્ખી હવા, પાણી અને ખોરાક છે. અને આ વાત જો નાનપણથી જ સમજાવવામાં આવે તો બહુ જ સારું. આંગણવાડીમાં બાળકો આવે એટલે અમે બધા બાળકોને હાથ પગ ધોવડાવી દઈએ, પછી આંગણવાડીમાં લાઈનમાં બેસાડી દઈએ, હળવી કસરત કરાવીએ. એ લોકોને વાળ ધોયેલા છે કે નહીં તો જોઈએ, નખ કાપેલા છે કે નહીં તે જોઈએ. એ લોકોની માતાઓ આવે એટલે એ લોકોને સૂચના આપીએ કે બાળકોને સ્વચ્છતા રીતે મોકલવાના ને એ માહિતી અમને સ્વચ્છતા અંગેની યુનિસેફ તરફથી મળેલી. અમારા ગામના વાતાવરણને જાળવવાની જવાબદારી પણ અમારી જ છે ને, અને એટલે જ અમે ઢોરના છાણ અને કચરાનો ઉપયોગ બાયોગેસ બનાવવામાં કરીએ છીએ, જેનાથી સેન્દ્રિય ખાતર મળી રહે છે, જંગલો કપાતા અટકે છે અને હવાનું પ્રદૂષણ પણ અટકે છે. ગામમાં અમારી બધી બહેનોને જે અમારા મિટિંગોની જાણકારી યુનિસેફ તરફથી, ડેરીઓ તરફથી જે બહેનોને જાણકારી મળી તેમાં પોતાના કુટુંબનું, પોતાનું અને ગામનું એ રીતનું પોતાનું સ્વચ્છ રાખવામાં ઘણી એવી સફળતા મળી છે અને સારું છે. અને તેના મારફતે આ પર્યાવરણ પણ ગામમાં ઘણું સારું થયું છે અને અમારું ગામ સ્વચ્છ અને સુંદર છે. નિરોગી રહેવાની પહેલી શરત સ્વચ્છતા છે. સુંદરતાની પહેલી શરત સ્વચ્છતા છે. શ્રી, સરસ્વતી અને સમૃદ્ધિ માટેની પહેલી શરત સ્વચ્છતા છે. મારું ગામ સ્વચ્છ છે તો આવો છો ને?